હે ભગવાન, એક તો શિયાળો ને મેં સવારમાં વહેલું ઉઠવાનું. સ્વામી ઉઠાડો આવ્યો કે હાલો મારા બે દીકરા જલ્દી ઉઠો, પ્રોગ્રામમાં જવાનું મોડું થાય છે. મેં કીધું મારે નથી આવું, તમે બે જણા જઈએ. તો સ્વામી ગુસ્સે થઈ જાય કે હવે છેલ્લી વાર ઉઠાડવા આવું, હવે નથી ઉઠીને તો ટાટા પાણીની ડોલ માથે નાખી દઉં. પછી ટાટા પાણીની ડોલ સ્વામી નાખે ને આપણે ઉકળી જાય ને પેલા આપણે ઉભા થઈ ગયા, ગરમ પાણી એરવોશ કરી લીધું. અને આમ જો આપણે કેવા તૈયાર થઈને આવી ગયા, ઓરેન્જ કલરનો ડ્રેસ પહેરી લીધો. સ્વામીને કીધું મેં આ કેવો લાગે, તો કે તને તો બધાય કલર સૂટ કરે. અને સ્વામીના મોઢેથી આવું સાંભળીને હું છે ને થોડીક ફૂલાઈ જાવ. એટલે છે ને સ્વામીની મોનોપોલી છે, એટલે સ્વામીને છે ને ખર્ચો ન કરવો પડે ને એટલે એ દર વખતે મને એમ જ કે તારી ઉપર બધાય કલર સૂટ કરે. આવો ખોટા વખાણ કર્યા કરે એટલે હું વરખાઈ જાઉં. હાલો પછી નૈત્રીને છે ને એમને હુતી તેડી લીધી, કેમ કે ઠંડી બહુ હતી ને બ્લેન્કેટ ભેગો લઈ લીધો, ઓઢાડી દીધો માથે. અને અમે અમારે હેલિકોપ્ટરમાં ગોઠવાઈ ગયા. થોડાક આગળ આવેલા ને ત્યાં તો આ ભાઈ જોવા મળ્યા. મેં કીધું આ તો વિચિત્ર પ્રાણી છે. મેં કીધું ટાઈડ નહીં લાગતી હોય, અહીંયા આપણે ટાઈડને ઠુંગરાઈ જઈશું. એ તો જો બરમુંડો પહેરીને નીકળે. સ્વામી કે તો તને તઈ આવતી હોય તો તારી સાલ દઈ દે ને ઓઢવા. મેં કીધું ના રે બાપા, હું એને ઓઢવા દીધો તો મારું શું થાય, હું તો ઉકળી જાઉં. મેં કીધું અને હું ઉકળી જાઉં તો મારા સ્વામી હેરાન થઈ જાય, અને પછી મારા જેવી ઘરવાળી ક્યાં મળે, દિવાલીને ગોતવા જાય તો ન મળે બિચારા. પછી મેં સ્વામીને કીધું સ્વામી હું તમને ઓળખું છું, તમે લાખ કોશિશ કરી લો પણ હું તમારો પીછો આ જન્મમાં તો નહીં જ છોડું. પછી અમે તો પહોંચી ગયા. સરસ મજાની નાસ્તાની ડીશ નૈત્રી માટે સ્વામી બનાવી લઈ હતા, તો એમાંથી મેં થોડુંક બે ચાર કોળિયા ખાઈ લીધી. પછી તો મેં નૈત્રીને ઉઠાડી અને નાસ્તો કરાવ્યો અને સરસ મજાની તૈયાર કરી દીધી, કેમ કે હમણાં થોડી જ વારમાં વરરાજા માંડવી આવવાના હતા. એટલે ફટાફટ અમે લોકો અંદર પહોંચી ગયા. જેવા અંદર ગયા ને ત્યાં તો આ દુલ્હન અને રાજસ્થાની કપડાં પહેર્યા હતા. એટલે મને ખબર પડી ગઈ કે આ લોકો રાજસ્થાની છે, એટલે આજે આપણે બધું મિક્સમાં ગાવાનું છે. નૈત્રી દોડતી દોડતી સ્ટેજ ઉપર વહી ગઈ અને આપણે મારી એન્ટ્રી. અને એન્ટ્રી મારવાનું બીજું કાંઈ ન હોય, થોડાક ડગલા હાલવાનું, પછી થોડીક વાર ફદુડી ફરવાની, વળી થોડીક વાર હાલવાનું, વળી થોડીક વાર ફદુડી ફરવાનું. આ એન્ટ્રી પૂરી. અને મારું પૂરું થઈને તો નૈત્રી બેનનું ચાલુ થયું. આ લોકો તો એવા ઠેકડા મારતા હતા, બેન મજા અરે ભેગી ભેગી નૈત્રીએ ઠેકડા મારવા માંડી, એને મજા આવી. પછી નૈત્રીને કીધું હાલ અંદર તું, એ બધા તો ઠેકડા મારશે પણ તું ઠેકડા મારી બની થાકી જાય. તો અહીં અંદર ગઈને તો સાડી પહેરવાનું ચાલુ કર્યું. એને સાડી પહેરતા નહોતી આવડતી, તો આશીષભાઈ સાડી પહેરાવી દીધી. અને આ લોકો જો હજી થાકતા નથી, વરરાજા માંડવી આવી ગયા તોય. મિની વ્લોગમાં આટલું જ સાંભળવાનું હોય. તમારે મને સાંભળ્યું હોય તો તમારે મારો પ્રોગ્રામ રાખવો પડે. હાલો તો જમવાનું ટાણું થઈ ગયું. અમે લોકો બેસી ગયા જમવા. સરસ મજાનું જમવાનું છે, આવી જાવ જેને જમવું હોય ને. જમીને અમે લોકો નીકળી ગયા ઘર ભેગા. અને ઘરે પગીને હું એક જ કામ કરું, આરામ આરામ ને આરામ. ચાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય સિયા રામ.